સુરતથી 25 કિલોમીટર દૂર આવેલા સચિન જીઆઈડીસી વિસ્તાર છે, એથર કંપની છે। દ્રશ્ય જોઈ શકાય છે કે કંપનીના પાછળના યુનિટમાં આગ લાગી હતી। ધીરે ધીરે આ આગ આગળના યુનિટમાં પહોંચી છે। ફાયર વિભાગ દ્વારા કેમિકલવાળું પાણી મારવામાં આવી રહ્યું છે। અમને ગણતરીની સેકન્ડો પહેલાં બ્લાસ્ટ થયો છે, કારણ કે કેમિકલ બનાવતી ફેક્ટરી છે અને જે પ્રકારે અહીંયા કેમિકલ બનતું હોય છે ખૂબ જ જ્વલનશીલ છે। છેલ્લા 1-1.5 કલાકથી આગ બેકાબૂ છે। બીજી વસ્તુ એ છે કે આગ ભલે સામે લાગ્યું, પણ સામેની ફેક્ટરીઓ છે ત્યાં પણ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આગ કેટલી વિકરાળ હતી। સતત ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। હું બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। કેમેરામેનને કહીશ કે આગળ આવીને આ તમામ દ્રશ્યો બતાવશે, કારણ કે જે પ્રકારની સ્થિતિ છે અહીંયા કહી શકાય કે અત્યારે 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, ઊભું રહેવાય તેવી સ્થિતિ નથી। સતત ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે અને કેમિકલ ફેક્ટરીની સામે આવેલી ઓફિસોમાં પણ જે આગના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। ખૂબ જ અત્યંત જ્વલનશીલ કેમિકલ છે। અહીંયા એક ભાઈ છે, શું ભાઈ આપનું નામ? રાજ પટેલ। રાજભાઈ, શું ઘટના બની હતી, કેટલા વાગે બની હતી, શું સ્થિતિ? હવે એ ટાઈમ તો યાદ નથી સાહેબ, પણ અહીંયાથી ધુમાડો નીકળ્યો, એના પછી કંઈ રસાયણ ફેલાવ્યું એટલે એના કારણે આગ લાગીને પછી બ્લાસ્ટ થવાના ચાલુ થયા અને ફેલાતી બધે આવી છે। કેટલા બ્લાસ્ટ થયા છે અંદાજિત? અંદાજે કમસે કમ 8-10 તો થયા હશે। બિલકુલ 8 થી 10 જેટલા બ્લાસ્ટ થયા છે। હું બહારનો નજારો બતાવવાનો પ્રયાસ કરીશ કે ફેક્ટરી પાછળના ભાગે જે ફાયરના અધિકારી છે, આપણે સીધા વાત કરીએ। સાહેબ, શું સ્થિતિ, કેટલી ગાડીઓ? અત્યારે અંદાજિત અલગ અલગ જગ્યાએથી 30 થી 35 ગાડીઓ છે। સુરત ફાયર બ્રિગેડ અને આસપાસની જીઆઈડીસી વાળાના જે પણ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પર આવી ગયેલા છે અને અત્યારે હજી આગને જોતા લગભગ 30-40% જેટલી જ કંટ્રોલમાં છે। બાકી અંદર એન્ટ્રી થતાં પછી ખબર પડે। સાહેબ, કેટલો ટાઈમ અંદાજિત લાગશે? કેમિકલ છે એટલે હવે જે કેમિકલ છે એ કેટલો ટાઈમ લાગે, અંદર કેટલું કેમિકલ ભરેલું છે એ તેના બાદ જ ખબર પડશે। બિલકુલ, અધિકારીએ કીધું એમ માત્ર 30% જ હજુ સુધી આગ પર કંટ્રોલ મેળવવામાં આવ્યો છે। સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે અને કહી શકાય છે એક પછી એક ગાડીઓ છે જે પાણી ભરવા જઈ રહી છે। કારણ કે હું આગળના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ફેક્ટરી હતી અને ત્યાં બ્લાસ્ટ થયું, રસાયણ રોડ પર આવી ગયા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે, કારબા જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે। સ્લેબ તૂટી પડ્યા છે અને આખું બિલ્ડિંગ છે ધરાશય થઈ ગયું છે। સતત હજુ પણ એની અંદર બ્લાસ્ટ થાય છે। ગણતરીની સેકન્ડો પહેલાં એક બ્લાસ્ટ થઈ ચૂક્યો છે। અત્યાર સુધીમાં 30 કરતાં વધુ બ્લાસ્ટ થયા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે। અંદર તમે જોઈ શકો છો હજુ પણ આગ ચાલુ છે, કાળા ધુમાડા નીકળી રહ્યા છે, સ્લેબ તૂટી પડ્યા છે, જે મુખ્ય દરવાજા છે તૂટી પડ્યા છે, એટલે કે અહીંયા ઊભું રહેવું ચોક્કસપણે હિતાવક નથી। સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે અને અંદરથી જે કેમિકલ છે કેમિકલ બહાર આવી રહ્યું છે, એટલે કે ખૂબ જ ગંભીર સ્થિતિ છે। હજુ તક 30% જ માત્ર કંટ્રોલમાં આવી ચૂકી છે। 30 કરતાં વધુ ગાડીઓ અહીંયા પાણીનો મારો કરી રહી છે। ત્યારે હું આગળના દ્રશ્ય બતાવીશ કે અહીંયા જે કેમિકલ ફેક્ટરીઓ પર કંટ્રોલ કરી શકે આગમાં તેવા નિષ્ણાત ફાયરની જીઆઈડીસીની ટીમ છે, સુરત ફાયરની ટીમ છે, અલગ અલગ ટીમો બોલાવવામાં આવી છે અને હજુ પણ કહી શકાય કે પાછળના બિલ્ડિંગમાં આગળના બિલ્ડિંગમાં પણ આગની શરૂઆત થઈ ચૂકી છે। ફાયર વિભાગ દ્વારા કહી શકાય સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। અંદર જવાય તેવી સ્થિતિ નથી। સ્થિતિ કંટ્રોલમાં આવ્યા બાદ જ અંદરના ખ્યાલ આવશે, પણ કહી શકાય રોડની સામે આવેલી બીજી ઘણી બધી કંપનીઓ છે તેમાં પણ આગ લાગી ચૂકી છે। ખૂબ જ જ્વલનશીલ પેટ્રોલિયમ હોવાને લઈને આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે। તમે જોઈ શકો છો અત્યારે પણ આ કંપનીમાં કેમિકલનો મોટો જથ્થો દેખાય છે। ફાયર અંદર પ્રવેશી ચૂકી છે, પણ માત્ર 30% જેટલી જ કંટ્રોલમાં આવી છે। ઘણા બધા અધિકારી છે, આપણે એક અધિકારી ઊભા છે। સાહેબ, શું સ્થિતિ છે એની? આવી ગઈ છે, કંટ્રોલમાં આવી ગઈ છે। પહેલા અધિકારી કહે કે માત્ર 30% કંટ્રોલમાં છે, આવી ગઈ છે કંટ્રોલમાં। કેટલો ટાઈમ લાગ્યો? એટલે બપોરે અમને કોલ આવ્યો 1 વાગ્યા સુધી। કેટલા બ્લાસ્ટ થયા છે એ તો નહીં ખબર, પહેલાં જ થઈ ગયા છે, અમે લોકો પાછળથી આવ્યા। બિલકુલ મોટા પ્રમાણમાં બ્લાસ્ટ થયા છે। કંપનીમાં આગ છે, હજુ પણ કેમિકલનો મારા દ્વારા કેમિકલને જે આગ લાગી છે કેમિકલમાં એને કંટ્રોલ કરવા ફોર્મ અને કેમિકલવાળું પાણી મારવામાં આવી રહ્યું છે। તમે દ્રશ્યો હું બિલ્ડિંગની ઉપરના બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે અહીંયા હાઇડ્રોલિકની મદદથી પાણી મારવામાં આવી રહ્યું છે। આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ આગ હજુ પણ કાબૂમાં નથી આવી। સતત આખો વિસ્તાર ફાયરના સાયરનોથી રંકી રહ્યો છે। એક પછી એક ગાડીઓ પહોંચી રહી છે, અધિકારીઓ પહોંચી રહ્યા છે, કારણ કે કેમિકલ બનાવતી આ ફેક્ટરીમાં આગ છે, એટલે કે 30% આગ જો કાબૂમાં આવી હોય તો હજુ પણ આગને કંટ્રોલમાં આવતા હજુ પણ લાંબો સમય લાગે।
તેવી શક્યતાઓ છે. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, આંખોમાં પડતરા થઈ રહી છે અને જે પ્રકારે કહી શકાય ગાડીઓ પહોંચી રહી છે ત્યારે ચોક્કસપણે સ્થિતિ ખૂબ જ નાજુક સ્થિતિ છે. ત્યારે હું કેમેરામેનને કહીશ કે દૂરથી દ્રશ્ય બતાવે, અંદરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે શું સ્થિતિ છે. સતત જીગર કેમેરામેનને કહીશ પાછળના દ્રશ્યો કે આગ પર કાબુ મેળવો, પાણીમાં મિક્સ કરવાનું આ કેમિકલ મંગાવવામાં આવી રહ્યું છે. આ કેમિકલ ફોર્મ તરીકે વાપરવામાં આવશે, ટેન્કરોમાં નાખવામાં આવશે અને ત્યારબાદ એ પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવામાં આવશે. કારણ કે જ્યારે આવી આગ લાગતી હોય છે, કેમિકલ હોય છે, ત્યારે માત્ર પાણી નથી ચાલતું, એની અંદર અલગ અલગ ફોર્મ મારવામાં આવે. તમે જોઈ શકતા હો ફાયર વિભાગ દ્વારા સફેદ ફોર્મ મારવામાં આવી રહ્યું છે અને તેનાથી કેમિકલ પર કંટ્રોલ થઈ શકે. સતત ફાયરની ગાડીઓ આવી રહી છે અને જે આ ડબ્બામાં આવી રહ્યું છે અને ડ્રાય કેમિકલ કહેવામાં આવે છે. આ ડ્રાય કેમિકલને પાણીમાં નાખ્યા બાદ જ કહી શકાય આગ કાબૂમાં આવતી હોય છે. ત્યારે સતત ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરવામાં આવે છે. આ મેઇન બિલ્ડિંગ છે અને એની પાછળ બીજા અલગ અલગ 2 બિલ્ડિંગો છે, એટલે કે અંદરની સ્થિતિ ખૂબ જ છે. થોડીક મિનિટો પહેલાં જ અમે પહોંચ્યા ત્યારે પ્રથમ બ્લાસ્ટ થયો હતો. એ પહેલાં 30 કરતાં વધુ બ્લાસ્ટ થઈ ચૂક્યા છે, એટલે કે સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું અહીંયા દેખાઈ રહ્યું છે. અને હજુ પણ આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને હજુ પણ 8 કલાક કરતાં વધુ સમય લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જે મિલમાં આગ લાગી છે, કેમિકલ ફેક્ટરી છે ને એની અંદર રહેલો કેમિકલનો જથ્થો છે ધીરે ધીરે હવે મશીનો દ્વારા બહાર લાવવામાં આવી રહ્યો છે. કહી શકાય કે એક બાજુ ફાયર વિભાગ દ્વારા એને કંટ્રોલમાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ આગનું વિકરાળ સ્વરૂપ ના લે તેને લઈને કેમિકલનો જથ્થો છે તે ક્રેનોની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યો છે. ચોક્કસપણે આ આગ પર કંટ્રોલ લેવાની જવાબદારી જીઆઈડીસીના સંચાલકોની છે, પોલીસની છે, ફાયરની છે. પણ અહીંયા કેટલાક અધિકારીઓને આ કંપનીના માલ કાઢવામાં ખૂબ જ રસ હોય તેવું દેખાઈ રહ્યું છે. કહી શકાય કે જે લોકો અહીંયા મદદે પહોંચે છે તેમને જવા દેવામાં નથી આવતા. કંપનીની 2 ગાડીઓ છે અને તમામ જ્વલનશીલ પદાર્થ છે, એટલે કે અંદર જે આગ લાગી છે એ આગ તો કંટ્રોલ થઈ રહ્યો છે, સાથે સાથે આગ વિકરાળ સ્વરૂપ ના લે તેના માટે આ પ્રકારે કેમિકલ બહાર લાવવામાં આવી રહ્યું છે. એટલે કે કહી શકાય આગને કંટ્રોલમાં લેવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે ફાયર વિભાગની 30 કરતાં વધુ ગાડીઓ અત્યારે કામ કરી રહી છે અને દ્રશ્ય જોઈ શકાય છે કે એક પછી એક ક્રેનમાં જે કેમિકલના ડ્રમ છે કે અત્યંત જ્વલનશીલ ડ્રમ છે એ ડ્રમોને અહીંયા લાવીને બહાર ખસેડવામાં આવી રહ્યો છે, જેથી લઈને આગ પર સૌથી ઝડપી કંટ્રોલ મેળવી શકાય. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.